Recording in progress. ગાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે, કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. રાગ દ્વેષકારી સુર કે સૂક્ષ્મ સ્પંદન છે. રાગ દ્વેષકારી સુર કે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. હોટેલ રસીઓ જીભ ચટાકે જ્યાં દોડે છે. હોટેલ રસીઓ જીભ ચટાકે જ્યાં દોડે છે. સ્વાદ સ્પરશ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. સ્વાદ સ્પરશ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જાય ભાન કોઈને લપસે છે. મૂર્છિત થઈ જાય ભાન કોઈને લપસે છે. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ. એટલું સરસ પદ છે જે આપણને કહે છે કે જ્ઞાન મળ્યા પછી આપણે ચોખ્ખા થઈ ગયા છે, મુક્ત થઈ ગયા છે, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. હવે આ વ્યવહારનો ક્લેમ છે કે તમે મને ચોખ્ખા કરો. એટલે આ બધી જે પરિસ્થિતિઓ ઊભી થાય છે, જેમ જેમ વ્યવસ્થિત ના સંજોગો ખુલ્લા થતા જાય છે, તો ત્યાં આપણને આ એક વસ્તુ જોવા મળે છે કે જ્યાં આપણો ફ્લો હોય, વ્યવહારનો ફ્લો હોય, તો એ ફ્લો રહી શકતો નથી અને આપણી ગાડી અટકી જાય. જાણે કેટલીક વખત એવું થાય છે ને કે કોઈ પ્રાણી છે તે લાલ કપડું જોયું ને તો અટકી જાય ને પછી ત્યાંથી ખસે જ નહીં. એવી રીતે આપણી ગાડી, આ વ્યવહારની ગાડી એવી અટકી જાય કારણ કે ત્યાં કોઈ જાતની અટકણ છે આપણી. એટલે કે ત્યાં આપણો કોઈ ભારે અભિપ્રાય મત છે જેના કારણે તમે એના ફ્લોમાં રહી શકતા નથી. એટલે પછી આગળ આપણે આખું આ પદ જે છે તેના એને આપણને ખબર પડે કે આપણે માન્યું છે કે વ્યવહાર ચોખ્ખો થયેલો છે, પણ હજી વ્યવહાર ચોખ્ખો થવાનો ઘણો ઘણો બાકી છે. અને એ ચોખ્ખું કરવા માટે આપણે આ બધા જે કવિરાજના પદો આપણને મદદરૂપ થાય છે
એ આપણી એક દ્રષ્ટિ ખોલે છે કે અહીંયા આ કામી આ ઓછું છે, આ ઓછું છે, આ ઓછું છે કરીને. એટલે અહીંયા આપણે કહીએ કે જ્યાં કશે પણ આપણી ગાડી વહેતી ગાડી અટકી જાય તો જાણવું કે આપણી કશે અટકણ છે. પછી કીધી કે કોઈની વાત ઝીણી હોય, કોઈની જાડી હોય, પણ અટકણ હોય છે ખરી. જ્યાં આપણું અંતસ્કરણ અટકી જાય એટલે દાદા કહે કે અમારું મન અવસ્થાવર્તી થયું છે. તીર્થંકર પરમાત્માનું મન સમયવર્તી થયેલું હોય છે, એ નિર્ગ્રંથ થયેલા છે સંપૂર્ણ. દાદા કે અમે ઓલમોસ્ટ નિર્ગ્રંથ થયેલા છે. એટલે આખી ભૂમિકા જે છે આપણી તે નિર્ગ્રંથ થવાની ભૂમિકા છે. અને એમાં એ નિર્ગ્રંથ થવા માટે આ મા બાપની પાસે બહુ સરસ થર્મોમીટરનું દાદાએ આપ્યું છે કે કેવી રીતે જુદી જુદી પરિસ્થિતિઓમાં આપણો વ્યવહાર અટકી જતો હોય છે, વહી શકતો નથી. તો એના પર ખૂબ આપણે આપણો ઉપયોગ મૂકીશું હમણાં 1.5 અઠવાડિયા માટે 12 તારીખ સુધી. અને બહુ મજાની વાત છે કે આપણને એમ નથી ખબર પડતી કે આપણને એમ લાગે કે બધું ઓકે છે. એને કેટલીક વખત આપણે બધા ડિસ્ચાર્જમાં ખપાવીએ છીએ, પણ આ ડિસ્ચાર્જમાં ખપાવવા જેવું નથી. કારણ કે આપણી પરિણીતિ પર અસર આવે છે. પરિણીતિ એટલે શુદ્ધ ઉપયોગ પર અસર આવે છે. કારણ કે આ બધા વ્યવહાર ચોખ્ખા થયેલા નથી. એટલે એ આપણા અંતસ્કરણને અટકાવી દે છે. તો એના પર આપણે ઉપયોગપૂર્વક રહીને એનો લાભ લઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ